શ્રી ગણેશાય નમઃ. બોલો પૂર્ણ પુરુષોત્તમ રાયની જય. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે જાણશું પવિત્ર પુરુષોત્તમ માસમાં આવતા વૈધૃતિ યોગના સ્નાન, દાન, જપ અને વ્રતના મહિમા વિશે. આપણા શાસ્ત્રોમાં વૈધૃતિ યોગ અને વ્યતિપાત યોગને અતિ અશુભ માનવામાં આવે છે, પરંતુ પુરુષોત્તમ માસમાં આ યોગો આવતા પુણ્યકર્મો માટે સૌથી ઉત્તમ અને પવિત્ર માનવામાં આવે છે. મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ પડે તો તેને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને કોમેન્ટમાં જય પુરુષોત્તમ જરૂરથી લખજો. હવે આપણે જાણશું વૈધૃતિ યોગનો પ્રારંભ ક્યારે થાય છે. તો પવિત્ર પુરુષોત્તમ માસના આ વૈધૃતિ યોગનો પ્રારંભ 6 જૂન સવારે 10 વાગે થશે, જ્યારે તેની સમાપ્તિ 7 જૂન સવારે 10 વાગે થશે. એટલે કે 24 કલાક જેટલો સમયગાળો વૈધૃતિ યોગનો રહેશે. વૈધૃતિ યોગ અને વ્યતિપાત યોગને સૌથી અશુભ માનવામાં આવે છે, પરંતુ મળ માસ જે સૌથી પાવન, પવિત્ર અને પુરુષોત્તમ માસ બને છે અને તેમાં કરેલા સ્નાન, દાન, જપ, તપ, વ્રત વગેરેનું અનંત ગણું ફળ પ્રાપ્ત થાય છે. તેવી જ રીતે આ અશુભ યોગો પણ પુરુષોત્તમ માસમાં આવતા તે અતિ શુભ અને ફળદાયી માનવામાં આવે છે. આ યોગમાં માંગલિક કાર્યો, યાત્રા, વાહન ખરીદી, વ્યયવિશાળ જેવા વગેરે કાર્યો વર્જિત મનાયા છે, પરંતુ આ યોગમાં પૂજા પાઠ, સ્નાન, દાન, મંત્ર જાપ અને વ્રત વગેરે કરવાથી તે અધિક શુભ અને પુણ્યદાયી બની જાય છે. જ્યારે બૃહસ્પતિની પત્ની તારાદેવીનું ચંદ્રદેવ હરણ કરે છે, ત્યારે ભગવાન સૂર્યનારાયણ ચંદ્રદેવને ઘણા સમજાવે છે, પરંતુ ચંદ્રદેવ સમજ્યા નહીં, જેથી સૂર્યદેવ ક્રોધિત થયા અને સૂર્યદેવ અને ચંદ્રદેવ બંને એકબીજા તરફ આક્રોશ, ક્રોધની દ્રષ્ટિથી જોવા લાગ્યા. ત્યારે તેમના ગુસ્સા અને આક્રોશથી એક તેજનું બિંબ પૃથ્વી પર પડે છે. તે તેજનું બિંબ ઘણું વિકરાળ, ભયંકર અને કદરૂપ હોય છે. ત્યારે સૂર્યદેવ અને ચંદ્રદેવ તેને વ્યતિપાત નામ આપે છે. એવી જ રીતે સૂર્ય અને ચંદ્રમાના દિશા અંતરોથી દર મહિને એક નિશ્ચિત સમય માટે વૈધૃતિ યોગ બને છે, અને આ દિવસે શુભ કાર્યો, માંગલિક પ્રસંગો તેમજ યાત્રા વગેરે વર્જિત મનાય છે, અને જો કરવામાં આવે તો તે સફળ થતા નથી. પરંતુ પુરુષોત્તમ માસ આવતા આ યોગમાં કરેલા સ્નાન, દાન, જાપ, વ્રત વગેરેનું 1 લાખ ગણું ફળ પ્રાપ્ત થાય છે. વૈધૃતિ યોગ અને વ્યતિપાત બંનેના દેવતા ભગવાન શિવ છે અને મનાય છે. વૈધૃતિ યોગની પૂજા સૌપ્રથમ ભક્ત પ્રહલાદે કરી હતી. ભક્ત પ્રહલાદ ભગવાન વિષ્ણુના પરમ ભક્ત હતા, અને આ વૈધૃતિ વ્રતના પ્રભાવે તેમને અખંડ રાજ્ય પ્રાપ્ત થયું હતું. આ દિવસે ભગવાન શિવજી અને ભગવાન શ્રી હરિનારાયણની પૂજા કરવાથી તે વિશેષ ફળદાયી બને છે. અને જો કોઈ બાળકનો જન્મ વૈધૃતિ યોગમાં થયો હોય તો આ યોગની શાંતિ કરવી જરૂરી બને છે, જેથી તેમના આ અશુભ યોગો શાંત થાય છે. તેમાં ખાસ શિવજીનો રુદ્રાભિષેક કરવો વિશેષ ફળદાયી મનાય છે. અને આ યોગમાં બને તેટલા દાન અને પુણ્ય કાર્યો કરવાથી મનુષ્ય સંસારના સર્વ સુખ ભોગવી અંતે મોક્ષને પ્રાપ્ત કરે છે. બોલો પૂર્ણ પુરુષોત્તમ રાયની જય. મિત્રો, આપણે સાંભળ્યો પવિત્ર પુરુષોત્તમ માસમાં આવતા વૈધૃતિ યોગના મહિમા વિશે. મને આશા છે કે આપ સર્વને જરૂરથી પસંદ પડશે. ધન્યવાદ.